દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મહાનગરપાલિકા દ્વારા ડિંડોલી નવાગામ આરડી નગર પાસે આવેલ રોડ ઉપરના મંદિરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેને લઈ હિન્દુ સમાજના આગેવાનોએ વિરોધ કર્યો હતો। સુરત શહેરના નવાગામ વિસ્તારમાં આવેલ આરડી નગર પાસે મંદિરનું ડિમોલેશન કરાતા હિન્દુ સમાજના આગેવાનો આવીને વિરોધ કર્યો હતો, જેમને ડિટેન કરવામાં આવ્યા હતા અને 35 વર્ષ પૂર્વનું આ મંદિર જો ગેરકાયદેસર છે અને ટ્રાફિકનો મહત્વનો પ્રશ્ન છે, તો શું આ વિસ્તારમાં સાંજના સમયે ગેરકાયદેસર રીતે લારી ગલ્લા લગાવી દેવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકા તેના પાસેથી હપ્તા વસૂલી કરે છે તેવા આક્ષેપો જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા દ્વારા ઇન્ટરવ્યૂ નહીં આપવા અને ફોન ના ઉપાડવાનો માર્ગ અપનાવ્યો છે। તો હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેટરો અને હિન્દુ સમાજના આગેવાનો તેમજ અન્ય આગેવાનો આ મંદિરના ડિમોલિશનના વિરુદ્ધમાં શું કાર્યવાહી કરે છે અને કયા પગલાં લેવામાં આવે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।